જે કિસાનના ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. કેટલીક વિસંગતતાઓ પણ ધ્યાનમાં આવી, કેટલીક લાગણીને ધ્યાનમાં રાખીને પણ રાજ્યમાં જિલ્લાઓ દ્વારા નિર્ણય થયો, ડીએલવીસીમાં નિર્ણય થયા. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જે રજૂઆતો મળી એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી જ્યારથી પણ આ વિષય નીકળ્યો છે ત્યારથી અમને સૂચનાઓ આપી છે, તંત્રને કહ્યું છે. ખુલ્લા મનથી ખેડૂતોનું હિત એ હંમેશા પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીની રહી છે. એના માટે જે કાંઈ કરવું ઘટે એ કરવા માટેની એમણે આદેશો પણ જારી કર્યા. એના આધાર ઉપર એમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે. આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં જે વીજ ટાવર એટલે કે બેઝ પાયા એ વાસ્તવિક માપ પ્રમાણે જ એનું વળતર મળતું હતું. એનાથી પણ આપ સૌને ખેડૂતો વિદિત છે. હવેથી ખેડૂતોના મદદરૂપ થવા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ એટલે 4 એના પાયા હોય છે. એ પાયાના છે એની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે. ઉદાહરણ તરીકે આપને કહું તો 765 કેવીની લાઈન એ અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું. હવેથી આ 1 મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે. અગાઉ જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે. આ બહુ મહત્વપૂર્ણ નિર્ણય એ ખેડૂતોની લાગણી હતી અને ક્યાંક ક્યાંક કંઈ વાદ વિવાદ સંભવ હતો એને ધર્મોમાંથી નિરાકરણ કરવાનો પણ પ્રયાસ એ રાજ્યની સરકારે કર્યો છે. ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત આપને અને કિસાનના મનમાં, કિસાનના જે પણ હિતેચ્છુઓ છે, સંગઠનો છે, એના મનમાં પણ જે પ્રશ્ન હું કહું ત્યારે આવવાનો છે, બજાર કિંમત એટલે કઈ, એની પણ આ બધી જ બાબતો નક્કી કરતી વખતે આવા અનેક બાબતો અમારી સામે પણ અમારા મનમાં પણ ઉદ્ભવે. માની ઋષિભાઈએ, માની હર્ષભાઈએ ખૂબ ઊંડાણપૂર્વક એની ચર્ચાઓ કરી અને પછી જે પ્રકારે નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણેની પારદર્શકતા કેવી રીતે હોઈ શકે. તો રાજ્ય સરકાર દ્વારા એમઆરસી જે માંગ હતી કે ભાઈ એમઆરસી મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય, તો એની પણ રચના કરવામાં આવશે. આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, કદાચ આપ સૌના ધ્યાનમાં હશે, રાજ્યના ખેડૂતોના ધ્યાનમાં ન પણ હોઈ શકે. અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને પણ ક્યાંય વિસંગતતા લાગે, ક્યાં એના મનમાં અન્યાયનો ભાવ ન આવે કે કોઈ એક વ્યક્તિએ નક્કી કરી લીધું. એ અને એના વેલ્યુઅર એ બંને આમાં સામેલ હશે. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિ જે છે એમાં કલેક્ટરશ્રી, જમીન માલિકીના પ્રતિનિધિ, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ, મેં કહ્યું એમ આ બધા જ આમાં સામેલ રહેશે. બીજી તરફ વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે
એમઆરસી દ્વારા નિર્ધારિત થયેલ બજાર કિંમત, પુનઃ કહું છું, ડીએલવીસી નહીં, એમઆરસી દ્વારા, એટલે ખેડૂતો, કંપની અને કલેક્ટર કચેરી જે નક્કી થશે એ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારની કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારની બજાર કિંમત, વાસ્તવિક બજાર કિંમત, હું એક ઉદાહરણ પણ આપને આપવા માંગીશ, જેનાથી ઘણી બધી ક્લેરિટી આપવાનો પ્રયાસ સરકાર દ્વારા કરી રહ્યા છે. 60% મહાનગરપાલિકાના વિસ્તારમાં વળતર આપવામાં આવે છે. એ ખૂબ મહત્વનો, ઘણી બધી સંશય, શંકા, કુશંકાઓ એક ઉદ્ભવતી હતી, એનું પણ નિરાકરણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે એ અમને બધાને આપ્યું છે. આમાં ઉદારતા દાખવીને ખેડૂતોને અગાઉ જૂના ભાવ પ્રમાણે જેણે વળતર મેળવી લીધું છે, પરંતુ વીજ લાઈનનું કામ એ હજી પ્રગતિમાં છે, એટલે કે ચાલુ છે. એ વીજ લાઈનોમાં તમામ ખેડૂતોને આ નીતિનો લાભ એ મળવા પાત્ર રહેશે. એક ઉદાહરણ તરીકે, આ માત્ર એક ઉદાહરણ છે. એ ઉદાહરણ કોઈ અલગ અલગ રીતે પોતાની રીતે સેટ ન કરે, એટલે પુનઃ વાત કરું છું. રાજ્ય સરકાર ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે, મોરબીનું જેતપર ગામ, એના ડીએલવીસીના જે ભાવ છે એ ભાવ પ્રમાણે ટાવર બેઝ જે એરિયા છે 979 દાખલા તરીકે ભાવ નક્કી થયો હોય તો એના 625 સ્ક્વેર મીટરમાં 611 એટલે 6,11,000 રૂપિયા મળવા પાત્ર હતા. એ ટાવર બેઝ એરિયાને હવે ઉદાહરણ તરીકે 1 વીઘાના 30 લાખ, કોઈ વાર 10 લાખ હોય, અંદરનો જમીન હોય તો, રોડ ઉપરની હોય તો 40 હોય, 30 હોય, 25 હોય, એ જે એમઆરસી કમિટી નક્કી કરશે, એ પ્રમાણે એમને હવે જે વળતર મળશે 729, મેં અગાઉ વાત કરી એમ, પાયાનું 1 મીટર વધારે. ગુજરાતમાં ખેતીની જમીનનો ભાવ વધારે, તમે બધા જાણીએ, એટલે ખેડૂતને એને સીધો લાભ મળવાનો છે. ભલે વેચાતી હશે કે નહીં વેચાતી હોય, કેટલીક જગ્યાએ એ ત્યાં ડેવલપમેન્ટ થવાનું હોય તો કદાચ એ પ્રકારનો ભાવ હોય, ન થવાનું હોય ત્યાં પણ ખેતીની જમીનની કિંમત એ લગભગ અન્ય રાજ્યની સરખામણીમાં લગભગ વધારે છે. આપણા રાજ્યમાં ખેતી પ્રત્યેનો ભાવ છે ત્યારે 6,11 મળતા હતા, એને 729 સ્ક્વેર મીટર પ્રમાણે 27 લાખ અને 2,000 ની રકમ એ એમને ટાવર એરિયામાં મળશે. આરઓડબલ્યુ કોરિડોર 100 મીટર લેન્થ અને 67 મીટર વિડ્થ, એમાં એને જે 25% લેખે રકમ મળતી હતી એ હું આપને ક્યાંય પણ ગેરસમજણ ન થાય એટલા માટે કહું છું. આ કોઠો પણ આપને આપીશું. 3.40 લાખ એ 25% લેખે આરઓડબલ્યુમાં મળતા હતા. એના બદલે હવે 12.74 લાખ એમને જે જેતપર ગામની ડીએલવીસી છે એમણે નક્કી કર્યા હતા. અગાઉ મેં કીધું એ જંત્રી પ્રમાણે હવે જે વાત કરું છું એ 22.74 લાખ 25% લેખે એમની એ રકમ જેતપર ગામની વાત છે. 12.74 એમને હવે મળશે. એ જૂના મળતા હતા, હવે જે રકમ એને મળશે એ 37.25 લાખ એટલે કે 30% લેખે. કોને એકવાર હું આ ઉદાહરણ કહું છું, અને કોઈ જગ્યાએ મારી વાતમાં સેટ ન થાય આપણે આની કોપી પણ આપીશું. ક્યાંક કોઈ શબ્દ રચનામાં ભૂલ હોય તો ક્ષમા ગણશો. એટલે હવે હું રકમનો સરવાળો કરું છું. ટાવર એરિયા અને જે કોરિડોર છે આરઓડબલ્યુ એ બંનેનો 6,11 અને 12.74 જે જેતપર ગામમાં ડીએલવીસી નક્કી થઈ છે એમાં 18.85 એ ખેડૂતને મળવા પાત્ર હતા. હવે 1 વીઘા પ્રમાણે એમને 64.27 લાખ રૂપિયા
1885 સામે 64.27. આ પ્રકારની કેટલાય ગણી રકમ એ હવે આ પ્રકારે ખેડૂતને મળવા પાત્ર થશે. એક ઉદાહરણ સુરેન્દ્રનગરના કોંઢ ગામનું પણ આપને આપવા માંગુ છું. એટલા માટે વિવેકભાઈ કે આ બે ગામનો ઇસ્યુ હતો. મારી વિનંતી એ તમને આપી દઈશું લિખિતમાં. ના હું પ્રયાસ કરું. મેં પહેલા કીધું, સમજણ ન પડે તો માફી માંગુ છું આપને. અમારો ઈરાદો આપ સમજો, વિનંતી છે મારી. કોંઢ ગામનો એક દાખલો છે. કોંઢ ગામમાં ટાવર બેઝ જે એરિયા છે એ એરિયામાં હાલમાં જે રકમ મળતી હતી એ 2.38 લાખ મળતી હતી. એના બદલે હવે 18 લાખ મળશે. એ જ પ્રમાણે ROWમાં 6.39 લાખ મળતા હતા, એના બદલે હવે 24.83 મળશે. એટલે કે 9 લાખ મળતા હતા, એના 42 લાખ રૂપિયાની રકમ હું માનું છું કે હવે સ્પષ્ટતા એ આપના સુધી થઈ ગઈ છે. છતાં પણ હું જેતપરનું ઉદાહરણ આપું છું. 18.85 મળતા હતા, એમને હવે 64.27 લાખ રૂપિયાની રકમ એ એમને મળવાની છે. આ પ્રકારે રાજ્યની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય એ લીધો છે. એમની આખી જે તમે કહો છો એ ઠરાવ એ પણ આપને મળશે. પહેલા પદ્ધતિ, અત્યારની પદ્ધતિ, એનો ઠરાવ પણ અત્યારે તમને આપી દેવામાં આવશે. આ પ્રકારે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય માનની ભૂપેન્દ્રભાઈ, માનની હર્ષભાઈ, મારા ઋષિભાઈ વગેરે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વીજળી મંત્રીએ ખૂબ સંવેદનાથી આ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો છે. આ બધી જ તુલનાઓના અંતે આપ પણ સમજી શકો અને ખેડૂતો પણ સમજી શકશે કે ખૂબ મોટો મહત્વનો સુધારો એ રાજ્યની સરકારે ખેડૂતોના વિશાળ હિતમાં લીધો.